રાજ્યના નવનિયુક્ત પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલા વિવિધ ડેમોની સત્તાવાર મુલાકાત લઈ આદિવાસી પટ્ટાના અંતરિયાળ ગામો સુધી સિંચાઈના પાણી કેનાલ મારફતે પહોંચી શકે તે દિશામાં સ્થાનિક અગ્રણીઓ તેમજ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો। ઈશ્વરસિંહ પટેલે ભરૂચ મંત્રી તરીકે પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપાયા બાદ તેઓએ નેત્રંગ તાલુકાની સત્તાવાર મુલાકાત લીધી હતી, સ્થિતિની સમીક્ષા કરી હતી। તેઓએ નેત્રંગ તાલુકામાં આવેલા દોલતપુર ડેમ, બલડવા ડેમ, પિંગોટ ડેમ તેમજ ઘાંટા ડેમ, રાજપરા ગામની મુલાકાત લીધી હતી અને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ખેતી સંબંધિત સિંચાઈનું પાણી કેનાલ મારફતે મોકલાય છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને જે વિસ્તારોમાં કેનાલ નથી ત્યાં આગામી સમયમાં તેનું નિર્માણ કરી અંતરિયાળ વિસ્તાર સુધી પાણીનો પુરવઠો પહોંચે તે માટે ચર્ચા વિચારણા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। ખાસ કરીને ઉચ્છલ તેમજ નિઝર સુધી આગામી સમયમાં કેનાલ મારફતે પાણી પહોંચે તેવો આશાવાદ આપ્યો હતો। આ મુલાકાત દરમિયાન ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ખેડૂત અગ્રણી બળદેવ ગોહિલ સહિત અન્ય અગ્રણીઓ પણ તેઓ સાથે જોડાયા હતા। ખેડૂતો પણ શેરડી અને અન્ય શાકભાજીના પાકો કરવાના કારણે પાણીની પણ જરૂરિયાત વધી છે। એને લઈને વાલિયા તાલુકાના અમારા તમામ અગ્રણી અને ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા, બલ્લુભાઈ બળવંતસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ કરમાડિયા અને અમારા ભારતીય પાર્ટીના તમામ કાર્યકર્તાઓને રજૂઆત હતી કે અમારા વિસ્તારમાં આવીને ડેમની મુલાકાત લો, જેથી કરીને સાફ સફાઈ કેનાલની થાય તો અમને પાણી મળે। ત્યારે જરૂરી સૂચનાઓ પણ આપી છે કે તમામ વિસ્તારના છેવાડા સુધી લોકોને પાણી પહોંચે અને આવતે વર્ષે અને એક નક્કર આયોજન કરીને 4 ડેમોની અંદર લોકોને છેવાડાથી પાણી મળે એ પ્રકારના પ્રયત્ન કરીને લાઇનનું કામ પણ લેવાના છે। ત્યારે જે પ્રકારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પાઇપલાઇન દ્વારા તમામ આદિજાતિ વિસ્તારની અંદર પણ પાણી પહોંચાડવા માટેનું જે એમણે કમિટમેન્ટ કર્યું હતું ને એક પાઇપલાઇનનું કામ પર અત્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી જે આરંભી છે, ત્યારે ઉચ્છલ હોય, નિઝર હોય એ તરફ એ વિસ્તારની અંદર પણ નવી યોજના બનાવીને પાઇપલાઇન દ્વારા તાપી નદીમાંથી ઉકાઈ ડેમમાંથી પાણી એ વિસ્તારમાં પહોંચાડવા માટેની કામગીરી પણ ચાલે છે। માંડવી વિસ્તારમાં પણ કામગીરી ચાલી રહી છે। ત્યારે તમામ જે આદિવાસી પટ્ટાઓ છે, પટ્ટાની પર તમામ લોકોને સિંચાઈનું પાણી મળી રહે પ્રકારના મુખ્યમંત્રીશ્રીનું પણ નેમ છે। ત્યારે ઝડપી પાણી પહોંચે અને લોકોને એનો લાભ, સિંચાઈનો લાભ મળે એ પ્રકારના અમારા પ્રયત્ન રહ્યા છે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।